હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મેને, જય શ્રી કૃષ્ણ. હું ફરીથી પાછો મસ્ત મજાનો મેશો હોલ લઈને આવી ગઈ છું તમારી સામે. આ વખત તો એકદમ નાનો મસ્ત મજાનો મેશો હોલ લાવી છું, તો જોવાનું ચૂકતા નહીં. તમારે આ બધાની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બહુ જ મસ્ત મસ્ત મેશો હોલ મારી ચેનલમાં ઓલરેડી આવી ગયા છે અને આવવાના પણ છે. બહુ જ બધા પાર્સલ મેં ઓર્ડર કરીને પણ રાખ્યા છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા મસ્ત મજાના વિડીયો માટે ચાલો ફટાફટથી ટાઈમ વેસ્ટ કર્યા વગર પાર્સલ ઓપન કરી. આમ તો છે ને ઇન્સ્ટાગ્રામમાં મારા ઓલરેડી વિડીયો આવી ગયા છે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઓટો ડીએમ ચાલતું હોય છે. લિંક પીપી વાળા બહુ જ બધાને વિડીયો એવા જોઈતા હોય છે, એટલે ત્યાં બહુ જ મસ્ત મસ્ત વિડીયો આવી ગયા છે. ત્યાં જઈને બી જોઈ શકો જો તમને કે પાર્સલ ખોલેલું લાગતું હશે. આનો મતલબ એ જ છે કે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી વિડીયો આવી ગયા છે, પણ મારી યુટ્યુબ ફેમિલી શું કરવાના આ વિડીયો જોવે, એટલે મેં કીધું ચલો બનાવી જ નાખીએ યુટ્યુબ ફેમિલી વાળા માટે પણ. તો જો ગાઈસ, મેં આ મસ્ત મજાનું પર્સ મંગાવ્યું છે એકદમ ઓછી કિંમતમાં. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત લાગી રહ્યું છે, એકદમ પરફેક્ટ. ગાઈઝ, મેં 150 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મેં આ મેશોમાંથી પર્સ મંગાવ્યું છે અને એકદમ મસ્ત છે. અને તમને આમ એકદમ લાઇટ વેટ બહુ જ મસ્ત છે. અને આટલી કિંમતમાં તમને ક્યાંય નહીં મળે. કોઈ પણ સસ્તાથી સસ્તા માર્કેટમાં જશો ને તોય તમને આનાથી ઓછી કિંમતમાં નહીં મળે. તો ફટાફટથી જાઓ, કોમેન્ટમાં લિંક આપી છે, બાય કરી લો. હું સાઈડમાં મારા ફોટા બી રાખી દઉં છું કે કેવું મસ્ત લાગી રહ્યું છે. ગાઈઝ, એના પછી મેં મંગાવી લીધું છે મારા ઘર માટે હેંગિંગ કરવા માટે, ટીશ્યુ હેંગ માટે, કિચનમાં હોલ્ડર. તો જો એની સાથે છે ને મસ્ત મજાનું લગાવવાનું બી આવી ગયું છે, આ બી આવી ગયું છે. તો હું તમને ચલો કિચનમાં જ મારી સાથે આપણે ત્યાં જઈને લગાવીને જોઈએ કે કેવું લાગે છે, અને ટીશ્યુ હોલ્ડરની સાથે જ, એટલે ખબર પડે કે કેવું લાગે છે. બાકી આમ જોવાથી તો તમને સળિયો જ લાગશે, પણ તમારો બહુ જ મસ્ત કામની વસ્તુ છે, કેમ કે ટીશ્યુ બી બહુ જ ઓછી કિંમતમાં આવતા હોય છે અને આ પણ બહુ જ ઓછી કિંમતનું છે. તો તમને ઘડીએ ઘડીએ જે ટીશ્યુની જરૂર પડતી હોય છે ને એના માટે છે ને કિચનમાં તમે આ હેંગ કરી શકો છો. લગાવવાનું બી આવ્યું છે, અહીંયાથી હેન્ડલ બી આવ્યું છે, એટલે આપણે લગાવીએ. આવી રીતે લગાવવાનું છે, પણ પહેલા કિચનમાં જ મળીએ. ચાલો લેટ્સ ગો. ગાઈઝ, એના પછી મેં મંગાવી લીધી છે એક મસ્ત મજાની પીગી બેંક, જે તમે આની અંદર પૈસા નાખીને તમે પૈસા એટલા સેવ કરી શકો છો કે 1 લાખ રૂપિયા જેટલા. અને તમને ક્યારે 1 લાખ રૂપિયા સેવ થઈ જશે ખબર બી નહીં પડે. અને બહુ જ મસ્ત, મતલબ ગિફ્ટ આપવું હોય ને તો બી બહુ જ સારી વસ્તુ છે. બહુ જ ઓછી કિંમતમાં તમારા માટે બહુ જ સારી વસ્તુ છે કે આટલા પૈસા ધીમે ધીમે 100-200 તો ક્યાંય વપરાઈ જતા હોય છે. તો ચલો હું તમને ખોલીને બતાવું કે કેવું છે એમ. ગાઈઝ, જો આ પીગી બેંક છે મસ્ત મજાની. એની અંદર છે ને બધા અલગ અલગ આંકડા આપ્યા છે. તમે આટલી એમાઉન્ટ નાખીને પછી તમે 1 લાખ રૂપિયા સેવ કરી શકો છો. ગાઈઝ, 1 લાખ રૂપિયા બહુ જ મોટી એમાઉન્ટ છે, પણ જો 100-200 રૂપિયા એવી રીતે નાખશો ને, 100-200 રૂપિયા તમે ક્યારે નાખી દેશો ને ક્યાં નાખી દેશો ને તમને ખબર બી નહીં પડે, સાચું કહું. અને એની સાથે છે ને તમારે નાખ્યા પછી એવું હોય છે કે અહીંયા ઉપર ટીક મારવાનું. હું તમારી સામે જ એક 500 રૂપિયાની નોટ આની અંદર નાખી રહી છું. જો આ ગઈ. હવે અહીંયા જે 500 રૂપિયા હોય, હું ફર્સ્ટ 500 નોટ નાખું છું, એટલે એના પછી તમારે અહીંયા ટીક માર્ક કરી દેવાનું. જો આવી રીતે ટીક માર્ક કરી દેવાનું. પેન બી ચાલે છે, માર્કર બી ચાલે છે, કંઈ બી ચાલે છે. હવે ટીક માર્ક કરતા કરતા મેં છે ને એક વિડીયો બનાવ્યો ને ઇન્સ્ટાગ્રામનો, એના માટે એક ટીક થયો ને યુટ્યુબ માટે એક થી 2 ટીક તો મારે ઓલરેડી થઈ ગયા છે. તો આમ કરતા કરતા 1 લાખ રૂપિયા ક્યારે ભેગા થઈ જશે ગાઈઝ, તમને ખબર બી નહીં પડે. તો જાઓ ફટાફટથી કોમેન્ટ કરી નાખો, અને ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક આપેલી છે, ત્યાં જઈને બી જોઈ લો. કદાચ તમને ડિસ્ક્રિપ્શનમાં ના મળે તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને હેલ્પ કરીશ આ બધાની લિંક માટે. તો જાઓ ફટાફટથી. એક નાનો એવો જ મસ્ત મજાનો હોલ હતો કે કઈક યુનિક વસ્તુ મેં ફાઇન્ડ કરી. પર્સ એકદમ ઓછી કિંમતમાં, આ હોલ્ડર બધાને કામ આવ્યો. અને આ તો મેં કીધું અહીંયા છે ને આવા જો 2 હોલ્ડ આપ્યા છે, અને એને પછી ઓપન કરવું હોય ને તો અહીંયા 2 સ્ક્રૂ આપે છે, તમે ઓપન કરી શકો છો. પણ આપણી ગણતરી છે 1 લાખ રૂપિયા ભેગા થાય ને ત્યારે જ ઓપન કરશું તમે. અને કોઈને ઇવન તમે કોઈ નાના ચાઇલ્ડ મતલબ જેને થોડી ઘણી સમજ પડતી હોય ને, તો એ લોકોને બી બર્થડેમાં કે એમાં કસામાં જતા હોય ને, તો એ બહુ જ ઓછી કિંમતમાં
250 રૂપિયાથી બી ઓછી કિંમતનું છે. તો બહુ જ ઓછી કિંમતની સારી વસ્તુ તમે મંગાવી શકો છો અને આવી રીતે તમે સેવિંગ કરી શકો છો. આ નાનું નાનું સેવિંગ તમને 1 લાખે ક્યારે પહોંચાડી દેશે ને ખબર બી નહીં પડે ગાઈસ. કોની રાહ જોવો છો હું એમ કહું છું. અને હા, એક વાત કહું, તમે આટલો બધો વિડીયો જોયો હશે પણ મેં કીધું નહીં એટલે તમે લાઈક તો નહીં જ કર્યો. સાચું કહેજો, કરી છે? નથી કરીને પહેલા લાઈક કરો વિડીયો, ચેનલને શેર બી કરો કે જેને આવી વસ્તુની જરૂર હોય એને કામ લાગે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. ગાઈસ, શેર કરવાનું બી ફ્રી છે, લાઈક કરવાનું બી ફ્રી છે, સબસ્ક્રાઇબ કરવાનું બી ફ્રી છે. ક્યાંય કોઈ પૈસા નથી આપવાના. બસ તમારે લાઈક, શેર, સબસ્ક્રાઇબથી અમને એટલું બધું મોટિવેશન મળતું હોય ને કે મને એવું થાય કે લાવો ને આ વસ્તુ બી મંગાવી લો મેશોમાંથી તમારા લોકો માટે અને તમને બતાવું, આ વિડીયો બી બનાવી દઉં, તમને લોકોને બતાવું, આ બી કરી દઉં, તમને લોકોને બતાવું. તો અમારા લોકોના એવા મોટિવેશન માટે જ તમારે છે ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. બાકી બીજી કોઈ જ જરૂર નથી તમારે. તમે મને હેલ્પ કરવા માંગતા હોય, તમે મને થોડોક બી તમને મારો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, એક શેર કરો અને એક સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ 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 ગાઈસ, કેમ કે હું બહુ જ મહેનત કરી રહી છું, આને મંગાવી રહી છું, તમારા માટે બતાવી રહી છું, તમને વિડીયો બનાવી રહી છું, વિડીયોને હું એડિટ કરીશ, અપલોડ કરીશ. બહુ જ બધી આમાં પ્રોસેસ હોય છે. તમને એવું લાગતું હોય કે યુટ્યુબર બનવું સહેલું છે, તો બિલકુલ સહેલું નથી ગાઈઝ. બહુ જ મહેનત છે આમાં બી. અને હા, મહેનત વગર ક્યાંય કંઈ જ નથી હોતું. તો મહેનત તો કરવી બને જ છે અને હું મહેનત કરી બી રહી છું. પણ હું એવું કહું છું કે તમે બધા મને પ્લીઝ થોડોક સપોર્ટ કરો. મને તમારા ખાલી ને ખાલી સાથ સપોર્ટની જરૂર છે. તો એ તમે કરવાનું કેમ ભૂલો છો? હા ગાઈસ, અને હા, ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી લેજો. આના નાના નાના વિડીયો અને બહુ જ બસ મસ્ત રીલ ઇન્સ્ટાગ્રામમાં બી આવે છે, યુટ્યુબમાં બી આવે છે, ફેસબુકમાં બી આવે છે. તમે બધે ફોલો કરી લેજો. ઇન્સ્ટા, યુટ્યુબ, ફેસબુક બધે મસ્ત મજાની જો રીલ જોઈ હોય ને સૌથી પહેલા, યુટ્યુબથી બી પહેલા તો ઇન્સ્ટા ફોલો કરવાનું ના ભૂલતા. યુટ્યુબમાં બી આવે જ છે, એવું નથી આવતું. પણ આ તો કદાચ તમે મને સપોર્ટ કરો ને તમે થોડા જલ્દી જોવા માંગતા હોય તો. હા, તમે મેમ્બરશિપ બી લઈ શકો છો. જો તમે મારી ચેનલની મેમ્બરશિપ બી લઈ શકો છો. જો તમે મેમ્બરશિપ લીધેલી હશે ને તો તમને મારા વિડીયો સૌથી પહેલા મળશે અને મને થોડી હેલ્પ થશે અલગ. તો તમે નીચે સ્ટાર બી મને આપી શકો છો. નીચે સ્ટારનું બી ઓપ્શન તમને આવતું હશે. જ્યાં કોમેન્ટનો ઓપ્શન આવે છે ને એની બાજુમાં સ્ટારનું ઓપ્શન આવતું હોય છે. સ્ટાર બી તમે આપી શકો છો અને મેમ્બરશિપ બી લઈ શકો છો. તો મેમ્બરશિપના લીધે તમને અમુક વિડીયો એવા હશે જે ઓનલી મેમ્બરને દેખાતા હશે, તો ત્યારે તમે વિડીયો જોઈ શકશો. અને હા, અમુક વિડીયો એવા હશે કે ધારો કે સાંજે 7 વાગે આવતા હશે પણ મારા મેમ્બર જેને મેમ્બરશિપ લીધેલી હશે એના માટે 5 વાગે બી આવતા હોય. તો વિડીયો અર્લી જોવા માટે, જલ્દી જોવા માટે મેમ્બરશિપ બી લઈ લો અને મને સ્ટાર બી આપી દો. એ બધા માટે તમારે પૈસા પે કરવા પડશે, પણ એટલા બધા કંઈ હાઈ બી પૈસા નથી. તમે 40 રૂપિયા બી કરી શકો છો, 10 રૂપિયા બી કરી શકો છો. બહુ જ અલગ અલગ બહુ જ બધું હોય છે. તમે થોડુંક જોવો અને થોડોક મને સપોર્ટ કરો પ્લીઝ ગાઈઝ. તો ફરીથી પાછા એક મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય જય અંબે અને જય શ્રી કૃષ્ણ. તમારો સપોર્ટ કરવાનું ના ભૂલતા. ફરીથી પાછા મળશું એક મસ્ત મજાના તગડા ભગડા પગડા ભગડા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી જય અંબે અને જય શ્રી કૃષ્ણ. તમને મારા વિડીયો કેવા લાગ્યા છે કોમેન્ટ કરતા જજો રે. બાય 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 બાય. સાચું કહું તો મને જવાનું મન બિલકુલ નથી થતું પણ જવું પડે છે, કેમ કે બહુ લાંબો વિડીયો તમે લોકો જોતા નથી. બાકી મને તો એમ કે તું તારી યુટ્યુબ વાળી ફેમિલી સાથે બેઠી બેઠી વાતો કર. હું આખો દિવસ કરી શકું, બોલો, આખો દિવસ તમારી સાથે વાતો કરી શકું. એમ કે મારા મગજમાં એટલી બધી વાતો હોય છે ને તમારી સાથે શેર કરવા માટે, પણ તમે બધા મારી વાત સાંભળવા માટે રેડી જ નથી હોતા ને. શું કરું હું? એટલે પછી મારે નાના નાના વિડીયો બનાવવા પડે છે અને તમને લોકોને મોકલવા પડે છે. ને તમે લોકો જો હજુ હું કહું છું તમે આખા વિડીયો મસ્ત જોતા હોય મારા, તો મસ્ત મસ્ત વિડીયો લઈને આવીશ. પ્લીઝ 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 મને સપોર્ટ કરજો. ચલો અત્યારે પાછા મળીએ છીએ પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ફરીથી ફાઇનલી બાય.